આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવ ખેડૂત બચાવો યાત્રા અજાબ ગામ એટલે કે જુનાગઢના કેશોદ પહોંચી છે. આપણી સાથે ઈસુદાનભાઈ છે. ઈસુદાનભાઈ, સૌથી મહત્વપૂર્ણ પહેલો જ પ્રશ્ન, જે રીતે ગોંડલમાં ઘટના ઘટી અને જે મહિલા કાર્યકર્તા છે, નેતા છે તમારી જગ્યાએ, એનો હુમલો થયો, કેવી રીતે જુઓ છો આપ? આ ખૂબ જ દુઃખદ અને નિંદનીય હુમલો છે. તમે વિચાર કરો, પાર્ટી કોઈની પણ હોય, જિગીસાબેન અમારા મહિલા લીડર છે, તેઓ લોકોની જે પ્રશ્નો હતા એને સાંભળવા ગયા હતા, ભાજપના નેતાઓને સવાલ કરવા ગયા હતા અને એમને મુદ્દો ઉઠાવવા ગયા હતા લોકોનો. આજે લોકોનો મુદ્દો ઉઠાવવા માટે આમ આદમી પાર્ટી છે, ત્યારે એમની ઉપર બીજી મહિલાઓ દ્વારા હુમલો કરાવવાનું ષડયંત્ર જે કરવામાં આવ્યું છે એ સભ્ય સમાજ માટે પણ ખતરનાક છે. અને હું તો માનું છું કે શું ગોંડલ મિર્ઝાપુર બીજો બની રહ્યું છે? આવી રીતની આપણે લોકશાહી ઈચ્છીએ છીએ અને ભાજપના નેતાઓ આવી રીતે સરકાર ચલાવશે તો લોકોને વિશ્વાસ કેમ થશે? આજે એક પટેલની દીકરી, પાટીદાર સમાજની દીકરી, શું પાટીદારોને ભાજપ આટલી નફરત કરે છે કે પાટીદારની દીકરી ઉપર હુમલા થાય, પાટીદારના દીકરા ઉપર હુમલા થાય? એટલે ભાજપ કહેવા શું માંગે છે? અને ભાજપમાં રહેલા પાટીદારના જેટલા પણ નેતાઓ છે એમને હું પૂછવા માંગુ છું, સાંસદો છે, મંત્રીઓ છે, ધારાસભ્યો છે, મુખ્યમંત્રીઓ છે, શું પાટીદારની દીકરી ઉપર ભાજપના જ કેટલાક નેતાઓ હુમલો કરાવડાવવાની શંકા છે